ગરમીની સિઝનમાં ચામડી ઉપર ખંજવાળ આવે અને રેશિશ થઈ જતા હોય એના મુખ્ય કારણો કયા છે અને એનાથી બચવા માટે તમારે શું કરવું જોઈએ? હું છું ડૉક્ટર નીતિશા અગ્રવાલ, સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક કુડાસનમાં ગાંધીનગર ખાતે સ્કિન તથા વાળ રોગોના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું. સૌથી પહેલું મોસ્ટ કોમન રીઝન છે કે જ્યારે પણ આપણે બહુ ગરમી પરસેવો થતો હોય કે ભેજવાળું વાતાવરણ હોય અને આપણને પીઠ ઉપર કે ગરદન ઉપર કે ફેસ ઉપર લાલ લાલ રંગના દાણા થઈ જતા હોય, એમાં એક્સટેન્સિવ ઇચિંગ એટલે કે ખંજવાળ આવતી હોય અને અમુકવાર બળતરા પણ થતી હોય છે, તો એને આપણે અળાઈ કહેતા હોઈએ છીએ. અને એનાથી બચવા માટે તમારે ઠંડા પાણીથી નાહવું જોઈએ, આઈસ પેક અપ્લાય કરવું જોઈએ, સુધિંગ કેલેમાઇન લોશન લગાડવું જોઈએ અને એની સાથે સાથે લૂઝ કોટનના કપડાં પહેરવાના, ટાઈટ કપડાં, નાયલોનના, પોલિસ્ટરના કપડાં પહેરવાનું અવોઇડ કરવાનું. બીજું કોમન કારણ છે કે જ્યારે પણ આપણને માથામાં બહુ એક્સેસિવ પરસેવો થઈ જતો હોય કે ઓઇલી સ્કેલ્પ રહેતું હોય કે રિપીટેડ હેરવોશ તમે ના કરી શક્યા હો, તો એના લીધે તમારું ડેન્ડ્રફ સ્ટીકી થઈ જતું હોય છે અને તમને માથામાં ખંજવાળ આવતી હોય છે અને તમને માથામાં એટલે કે સ્કેલ્પમાં ફંગલ ઇન્ફેક્શન પણ થઈ શકે છે. તો એનાથી બચવા માટે તમારે રૂટીનમાં હેરવોશ અઠવાડિયામાં 3 વાર કરવું જોઈએ અને જો તમારું સ્કેલ્પ વધારે ઓઇલી થઈ જતું હોય કે એક્સેસિવ પરસેવો થતો હોય તો રેગ્યુલર હેરવોશ પણ તમે કરી શકો છો. ત્રીજું કોમન રીઝન છે કે તડકાની એલર્જી, એટલે જે પણ ભાગ આપણું ખુલ્લું રહેતું હોય અને આપણે બહાર તડકામાં કે ગરમીમાં ગયા છીએ તો ત્યાં લાલ રંગના રેશિશ થઈ જતા હોય, એની અંદર ઝીણા ઝીણા દાણા થતા હોય, જેમાં એક્સટેન્સિવ ખંજવાળ અને બળતરા થતી હોય છે. તો એનાથી બચવા માટે તમારે ફૂલ ક્લોધિંગ પહેરવું જોઈએ જેથી તમને તડકાથી બચાવ મળે. એની સાથે સાથે સનસ્ક્રીન અપ્લાય કરવાનું અને ખૂબ પાણી પીવાનું. ચોથું કોમન રીઝન છે કે જે ભાગમાં આપણને પરસેવો વધારે થતો હોય કે ભેજવાળું વાતાવરણ રહેતું હોય કે ટાઈટ કપડાં પહેરવાના લીધે એ જગ્યા બંધ રહેતી હોય, જેમ કે ગરદનનો ભાગ છે, બગલનો ભાગ છે, થાઈઝની વચ્ચેનો ભાગ છે, તો ત્યાં આપણને દાદર એટલે કે ફંગલ ઇન્ફેક્શન થઈ જતું હોય છે અને એ ચેપી રોગ હોય છે એટલે તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ જતું હોય છે અને એક જણથી બીજા જણને ફેલાઈ શકે છે. તો એની ટ્રીટમેન્ટ તમારે ડર્મેટોલોજીસ્ટ પાસે જ લેવી બહુ જ જરૂરી છે. બજારમાં મળતી કોઈ પણ ક્રીમ વિધાઉટ ડર્મેટોલોજીસ્ટ લેવાની નહીં. તો આ બધી વસ્તુઓ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની અને જ્યારે પણ તમને જરૂર લાગે ત્યારે ડર્મેટોલોજીસ્ટની સલાહ વગર જાતે કોઈ પણ ટ્રીટમેન્ટ કરવી નહીં. થેન્ક યુ.